હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે सब મજામાં છો। મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 11 માટે સંસ્કૃત વિષયના વાર્ષિક પરીક્ષા માટે 3 થી 4 આઈએમપી પેપરોના સંપૂર્ણ સોલ્યુશન। 4 પેપરો આપણે જોવાના છીએ મિત્રો। આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન સાથે કરેલા છે। તમારે તમામ જે પેપર જે છે વિડીયો સંપૂર્ણ જોવાનો છે, જેથી તમે સોલ્યુશન તમારી વિડીયોની સાથે જ થઈ જશે, તમારી પ્રેક્ટિસ પણ થઈ જશે અને કયા પાઠમાંથી કેવું પૂછાય છે, અનુવાદ જે હોય છે શ્લોકોનું પાઠમાંથી જે ફકરા આવે છે, તો એ કયા પાઠમાંથી આવે છે એ તમને ખ્યાલ આવી જશે અને ઘણી શક્યતાઓ હોય છે। 3 થી 4 પેપરો જો તમે સરખી રીતે જોઈ લો અને કયા પાઠમાંથી અનુવાદ આવે છે એ જોઈ લો અને એ પાઠના સંપૂર્ણ જે અનુવાદ છે, એ પાઠનું સંપૂર્ણ અનુવાદ જો તમે તૈયાર કરી દો તો પૂછાવાની શક્યતા ખૂબ જ હોય છે એ જ પાઠનું। તો તૈયાર કરી દેજો। આ જ પેપરો તમારે આવવાના નથી, અલગ અલગ પેપરો અલગ અલગ જિલ્લામાં આવશે। આ ફક્ત જૂના વર્ષોના પેપર છે। પહેલું પેપર આપણે 2022નું જોવાના છે, જે તમારે પ્રેક્ટિસ પેપર તરીકે 3 કે 4 જે પેપરો આપણે 4 આપવાના છીએ એ પ્રેક્ટિસ પેપર તરીકે તમારે એનો ઉપયોગ કરવાનો રહેશે। તમારા મિત્રોને વિડીયો શેર કરવાનું ન ભૂલતા, ગ્રુપમાં મૂકી દેજો, જેથી તમામ વિડીયો જે છે તમામ મિત્રો એ તમામ વિડીયો જોઈ શકે અને 4 પેપર સોલ્વ કરી શકે। વિભાગ એ થી શરૂઆત કરીશું। પહેલાં આપેલા છે વિકલ્પો। બ્લુપ્રિન્ટ ઉપર ધ્યાન ન આપતા કઈ આવવાની છે એ તમે એક વખત તમારી શાળામાં પૂછી લેજો તમારા શિક્ષકને। આપણે પેપરના જે પ્રશ્નો આપેલા છે સારી રીતે તૈયાર કરવાના છે। વિભાગ એ થી શરૂઆત કરી લઈએ। હોલકામ જનાહ કસ્મય સમર્પિત તો અગ્નિદેવાય આવશે। કશ્ય કુટિલતા પ્રાય સર્વત વિરાજતે તો કિંતુ આવશે। સર્વકુત્ર વિશ્વસિતિ તો સગંધેશુ। અહીંયા કંઈક લખેલું છે કાલિદાસેન રજ્જુહ કુત્ર સ્થાપિતા તો આવશે સ્થાલિકાયામ। પુરાકાલે હનુમતા કિમ લંઘિતમ તો સમુદ્રઃ। કિમ ગોરૂપમ અસ્તિ તો ભૂતલમ આવશે। ખાલી જગ્યાઓ આપેલી છે જીવનીયાનામ ખાલી જગ્યા શ્રેષ્ઠમ ભવતી તો આવશે ક્ષીરમ। ખાલી જગ્યા પ્રસિદ્ધતિ ન સિદ્ધતિ તો આવશે લોકઃ। કૃષિ પાશુપાલય વાણિજ્ય ચ ખાલી જગ્યા તો એમાં આવશે વાર્તા। એની નીચે પહેલો જે ફકરો તમારો આપેલો છે સર્વસામ જનનામિયમ કામના ભવતી, એ છે પાઠ નંબર 18નો। તો તમારે 18મા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન કરી લેવાનું છે। ઘણી બધી શક્યતા હશે કે એ પાઠમાંથી કોઈ પણ ફકરો તમારે ઉઠાવવામાં આવે અને તમને સોલ્યુશન માટે મૂકવામાં આવે, તો તૈયાર કરી દેજો। એની નીચેનો જે છે એ પાઠ નંબર 17નો છે, જે તમારો શકુંતલા વાળો જે પાઠ છે એનો, તો એ તૈયાર કરી દેજો। એની નીચે પછી 12મા પાઠનો પણ લેવામાં આવ્યો છે કિંતુ શબ્દવાળો, એ પણ ઘણી વખત પૂછાતો હોય છે કિંતુ શબ્દમાંથી, તો એ તૈયાર કરી દેજો। ગુજરાતી પ્રશ્નો આપેલા છે। સર્વરસ એટલે શું અને તેમાં કયા કયા રસોનો સમાવેશ થાય છે? તો સર્વરસ એટલે કે જેમાંથી બધા પ્રકારના રસ મળતા હોય। અહીંયા તમે જોઈ શકો છો 6 રસનો એમાં સમાવેશ થાય છે। મધુર, અમ્લ, લવણ, તિક્ત, કષાય અને કટુ। હોલક સ્વાસ્થ્ય માટે કેવી રીતે ઉપયોગી છે? તો તે કફજન્ય રોગોને મટાડવામાં બહુ ઉપયોગી છે। દોહન ક્રિયાની વિશેષતા સમજાવો। દોહન ક્રિયા એટલે પૃથ્વીનું કૃષિ કર્મ। એની નીચે વિભાગ બી આપેલો છે, જે છે વિકલ્પો। પહેલું છે રણ નદી મધ્યે કૈવર્તક તો કેશવ આવશે। મોટા કિમ નિમિત્તમ બહુકૃતવેશ ભવતી તો આવશે ઉદર નિમિત્તમ। ભગવાન શંકર કીદૃશ અયુગ્મ નેત્ર અધન્યા કા ભવતી તો ગૌહ। કિમ કાર્ય અકાર્ય વાવેતી તો બુદ્ધિ। મહિમંડલાની કે સંતિ તો હંસાહ। નીચે ખાલી જગ્યા છે કલમા નામ ખાલી જગ્યા તો અક્ષતાઃ। સર્વ આશા મમ મિત્રમ ભવંતુ દિનજનાય વિતમ દેયમ। એની નીચે પછી આવે છે શ્લોકોના અનુવાદ। પહેલો તમે શ્લોક જોઈ શકો છો મિત્રો। યત્કંઠે ગરલમ વિરાજતીતરામ શીર્ષે ચ મંદાકિની। એ જે શ્લોક છે એ પાઠ અહીંયા લખેલો નથી, પરંતુ તમે તમારી બુકમાં જોઈ લેજો, તમને ખ્યાલ હશે, તમે ભણેલા હશો, તો એ પાઠના શ્લોકો તૈયાર મિત્રો કરી દેજો અનુવાદ એના। પછી લેવામાં આવ્યો છે પાઠ નંબર 4માંથી અનુવાદ પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યકાલે ભયાભય, તો એ જે શ્લોકો છે તૈયાર કરી દેજો અને પછી પાઠ નંબર 7ના શ્લોકો તૈયાર કરી દેજો। ગુજરાતી ભાષાના પ્રશ્નો। નાટકને પંચમવેદ કેમ કહ્યો છે એ પાઠ નંબર 7માં મિત્રો આવી જશે। તમારે થોડો લાંબો સમજાવવાનો હોય છે જે પ્રશ્નો હોય છે, કારણ કે આ પ્રશ્નો હોય છે એક પ્રશ્નના 2 માર્ક્સ હોય છે, એટલે એક લીટીમાં નહીં ચાલે। પેટ ભરવા મનુષ્ય શું કરે છે? પાઠ નંબર 8। અને વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ? પાઠ નંબર 2માં તમને મળી જશે। વિભાગ સી તમે જોઈ શકો છો સમીક્ષાત્મક ટિપ્પણી નોંધ।
ચરક સંહિતા ઉપર, હોલિકા ઉત્સવ પાઠ નંબર 19 અને ધર્મના 10 લક્ષણ પાઠ નંબર 4 મળી જશે. કડકડાટ તૈયાર કરી દો. સંદર્ભ તમે જોઈ શકો છો, અહીંયા આપેલી છે 3 આપેલી છે. સ્નેહમ વિમુચ્ચ સહસા ચલતામ પ્રયાંતિ કાલ ભોજનમ આરોગ્ય કરાણામ અને સત્યમેવ જયતે નાનૃતમ. તો તૈયાર કરી દેજો મિત્રો. શ્લોક પૂર્તિ તમે અહીંયા જોઈ શકો છો. યથા વૃક્ષ તથા પુત્ર સદા શ્રેયસ્કરા ઉભો વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ પુત્રહીનમ કુલમ તથા એકેનાપી શ્રુક્ષણેથી કુલમ તથા સુધીનો પાઠ નંબર 2નો છે. જગ્યા અહીંયા નથી એટલે પછી નથી લખેલો. પાઠ નંબર 2માં મિત્રો એક વખત જોઈ લેજો અને આ 2 શ્લોકો તૈયાર કરી દેજો. અર્થવિસ્તાર તમે જોઈ શકો છો. બંને અર્થવિસ્તાર પાઠ નંબર 8ના છે અને ઘણી વખત પાઠ નંબર 8માંથી પૂછાતા હોય છે અર્થવિસ્તાર. તો 8મા પાઠના અનુવાદ જે છે તમે શ્લોકોના કરી દેજો, કારણ કે એમાંથી ઘણી વખત અર્થવિસ્તાર લેવામાં આવતા હોય છે. તો તમે અનુવાદ આવડતું હશે તો લખી શકશો. એની નીચે પછી તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા ફકરામાંથી જવાબ શોધવાના છે, જે મેં ઓલરેડી ટીક કરી દીધેલા છે કે કયો જવાબ કયો છે. ઓકે, તો એક વખત વિડીયો પોઝ કરીને જોઈ લેજો. આપણે 4 પેપર જોવાના છીએ તો નીચે ઝડપથી જઈએ, પરંતુ ફકરો સોલ્વ કરતા રહેજો. વિભાગ ડી તમે જોઈ શકો છો. સીમિત જ્ઞાનને સંપૂર્ણ માનનારા માણસના સંકુચિત વર્ણન દર્શાવવા માટે કયો ન્યાય વપરાય છે? તો કૂપમંડુક ન્યાય. અર્થશાસ્ત્રના મહાન આચાર્ય કોણ હતા? વિષ્ણુગુપ્ત. સિદ્ધાંત શિરોમણી ગ્રંથના રચયિતા કોણ છે? ભાસ્કરાચાર્ય. રઘુવંશમ અને કુમાર સંભવ મહાકાવ્યની રચના કોણે કરી છે? મહાકવિ કાલિદાસ. અહીંયા એક વાક્ય આપેલું છે અને આ કયા અલંકારનું ઉદાહરણ છે એ પૂછ્યું છે, તો અહીંયા આવશે રૂપક અલંકાર. ભારતીય સંગીત શાસ્ત્રનું મૂળ કયા વેદમાં છે? તો એ તો છે સામવેદમાં. યાદ રાખી દેજો. ન્યાય સ્પષ્ટ કરવાના છે. મત્સ્ય ન્યાય એક તો આપેલું છે અને કૂપમંડુક ન્યાયના અથવામાં છે. તૈયાર કરી દેજો. પરિચયાત્મક નોંધ અભિજ્ઞાન શાકુંતલમ, અભિષેક નાટકમ અને સામવેદ. પછી અહીંયા આપેલા છે છંદ અલંકારો લક્ષણ ઉદાહરણ સહિતો લિખિત, એટલે કે અલંકાર તમારે સમજાવવાના છે. તોટકમ છે જેમાં 12 અક્ષર હોય છે. અહીંયા એક ઉદાહરણ લખેલું છે જે સરખું આમાં આવ્યું નથી, તો એક વખત જોઈ લેજો મિત્રો. તોટકમ અને અતિશયોક્તિ તમારી સંસ્કૃતની બુકમાં લાસ્ટમાં જે આવે છે, બંને ઉદાહરણ જોઈ લેજો. હવે આપણે બીજું પેપર ઝડપથી જોઈ લઈએ. હવે મિત્રો અહીંયા બીજું પેપર જે આપેલું છે સંસ્કૃતનું, એ 2023નું છે. ઓકે, તો લેટેસ્ટ તમે ગણી શકો છો. આનું સંપૂર્ણ સોલ્યુશન કરી દઈએ. વિભાગ એ આપેલો છે. પહેલાં તો સમાનેન વો ખાલી જગ્યા જુહોમી હવિષા આવશે. કહ દેવ પુષ્પધન્વા કથ્યંતો રામ કામદેવ. ઋગ્વેદાત કિમ જગરા પાઠ્યમ કલમા નામ કે તો અક્ષતા. ભીમસેનસ્ય પંથાને કહ અતિતિષ્ઠતિ તો શાખા મૃગ. વિદુષક આત્મનમ કીદૃશમ મન્યતે દર્શનીયમ દીર્ઘાવાંગી કહ વર્તતે તો મૃગ આવશે. એના પછી છે હોલકમ જનાહ કસ્મય સમર્પયંતિ, તો આવશે અગ્નિ. અહીંયા કંઈક લખેલું છે મિત્રો, એ વાંચી લેજો. સ્પષ્ટ નથી પેપર થોડું, તો જોઈ લેજો એક વખત. ખાલી જગ્યાઓ આપેલી છે. વલ્લી વૃક્ષમથી શરૂ કરી ખાલી જગ્યા છે ગચ્છતિ, તો એમાં આવશે સર્વતઃ. અતૃણે પતિતઃ ખાલી જગ્યા સ્વયમેવો પશ્યામતિ, તો આવશે વહનિઃ. વેન ખાલી જગ્યા આશિત, તો આવશે ક્રૂરઃ. કૌટિલ્યો નામ વિષ્ણુગુપ્ત. અહમ તસ્મૈ રૂપ્યકાણમ ખાલી જગ્યા દાસ્યામી સહસ્ત્રમ આવશે. નીચે જોડકા આપેલા છે તમે જોઈ શકો છો. અયમ મેં હસ્તોથી શરૂ કરી ભગવાને મેં ભગવતરહ, પછી યથા પાપેન પાખંડા નહીં વેદા કલય યુગે, અને યથાર્થ કથને યશ્ચ સર્વ લોક સુખપ્રદમ. વિભાગ બી તમે જોઈ શકો છો, જે છે ફકરાના અનુવાદ. પહેલો તો છે પાઠ નંબર 11માંથી પૂછાનો છે. બીજો પાઠ નંબર 16માંથી પૂછાયેલો છે મિત્રો, તો એક વખત તૈયાર કરી દેજો. ત્રીજા નંબરનો છે પાઠ નંબર 18નો છે અને પહેલા પેપરમાં પણ આવ્યું હતું પાઠ નંબર 18નો શ્લોક. ઓકે, તો તમારે તૈયારી રાખવાની છે. જે પાઠના શ્લોક અહીંયા જે ફકરા આપેલા છે અનુવાદ માટે, ઓકે, એ તૈયાર કરી દેવાના છે. એની નીચે મિત્રો પછી તમે જોઈ શકો છો અહીંયા 19માં તમે જોઈ શકો છો શ્લોક આપેલો છે. પાઠ નંબર 1માં તમને મળી જશે. 20મું જે છે એમાં જે છે શ્લોક એ પાઠ નંબર 9નો છે. અહીંયા અથવામાં એક આપેલો છે સત્યમેવવાળો પાઠ નંબર 6નો આપેલો છે. તો મિત્રો એક વખત જોઈ લેજો, એ પણ તમારે સારી રીતે તૈયાર કરી દેવાના રહેશે. એની નીચે પછી આપેલા છે ગુજરાતી ભાષામાં ઉત્તર તમારે લખવાના છે. અહીંયા મિસ્ટેક થયેલી છે મિત્રો. ઓકે, અહીંયા મિસ્ટેક થયેલી છે. તમારે એક ફકરો આપેલો છે, એ ફકરામાંથી પ્રશ્નો શોધીને અહીંયા લખવાના હોય છે. તો એ તમે ટીક કરેલા જોઈ શકો છો. વિડીયો પોઝ કરીને એક વખત જોઈ લો કયા કયા જવાબ એના આવશે, વાંચી લો. તમારે પરીક્ષામાં આવશે તો તમને મદદ મળશે. વિભાગ સી તમે જોઈ શકો છો.
સમીક્ષાત્મક નોંધ મદન દહનનો પ્રસંગ પાઠ નંબર 5, નાટ્યની લોકોપકારતા તો પાઠ નંબર 7, કિંતુ શબ્દની કુટિલતા પાઠ નંબર 12, ચેટીએ કરેલી વિદૂષકની છેતરપિંડી પાઠ નંબર 15માં મળી જશે. અને નીચે ફરી પાછો ફકરો આવે છે, સંસ્કૃતમાં પ્રશ્નો લખવાના છે. તો એ તમે જોઈ શકો છો 5 પ્રશ્નો અહીંયા આપેલા છે અને એ ટીક કરી દીધેલા છે. તો એક વખત ફકરો જે છે વાંચી લો, રિપીટ થાય તો તમને મદદ મળશે. જવાબ આપેલા છે. શ્લોક પૂરતી તમે જોઈ શકો છો. એતેશામ સર્વ વૃક્ષાણામથી શરૂ કરી હતંદ્રિત સુધીની છે. પાઠ નંબર 2માં તમને મળી જશે. તૈયાર કરી દેજો. વિભાગ ડી તમે જોઈ શકો છો, માતૃભાષામાં જવાબ લખવાના છે પ્રશ્નોના. વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ. પાઠ નંબર 2, આજ્ઞાઓના પ્રકાશને કોની સાથે સરખાવવામાં આવ્યા છે. પાઠ નંબર 3, યમ કોની ચર્ચા કરતા નથી. પાઠ નંબર 4. પાઠ નંબર 8, રાજા કેવો હોવો જોઈએ. પાઠ નંબર 14, હનુમાન ભીમને શા માટે રોકે છે. પાઠ નંબર 13, સર્વરસ એટલે શું, તેમાં કયા કયા રસોનો સમાવેશ થાય છે. પાઠ નંબર 20. અને આ પ્રશ્ન પણ આપણે ઉપર જોઈ ગયા કે 6 રસો એમાં હોય છે. પછી અર્થ વિસ્તાર જોઈ શકો છો. પાઠ નંબર 4માંથી આમાં પૂછાયેલો છે મિત્રો, કે ઓલામાં પાઠ નંબર 8માંથી પૂછ્યો હતો, આમાં પાઠ નંબર 4માંથી પૂછેલો છે. તો અનુવાદ જે છે એ તમે તૈયાર કરી દેજો. વિભાગ ઈ જોઈ શકો છો, સંક્ષિપ્તમાં પરિચય આપવાનો છે. ઋગ્વેદ, કર્ણભારહ, પંચતંત્ર અને અભિજ્ઞાન શાકુંતલમ. પછી દેહલી દીપક ન્યાયમાં સમજાવવાનું કહ્યું છે. કોઈ વ્યક્તિ પોતાના અમર્યાદિત જ્ઞાનને સંપૂર્ણ માની બેસે તો આવી સંકુચિત મનોવૃત્તિને દર્શાવવા કયો ન્યાય વપરાય છે. કૂપમંડુક ન્યાય. પછી અહીંયા ઉદાહરણ આપેલું છે, એના અલંકારનું નામ લખવાનું રહેશે, જે તમને તમારી સંસ્કૃતની બુકમાં છેલ્લે મળી જશે. મંદાક્રાંત છંદનું ગણ બંધારણ તમે જોઈ શકો છો. મ, ભ, ન, ત અને છેલ્લા 2 ગુરુ અક્ષરો હશે. કુલ 17 અક્ષર હશે. બ્રહ્મગુપ્ત કોણ હતા અને તેમણે કયો ગ્રંથ લખ્યો હતો. તો એમને ગુર્જર શ્રીમાલી બ્રાહ્મણ હતા અને બ્રહ્મસ્ફુટ સિદ્ધાંતનો જે છે એ ગ્રંથ એમને લખેલો છે. હવે મિત્રો આપણે ત્રીજું પેપર જોઈ લઈએ. હવે મિત્રો અહીંયા ત્રીજા નંબરનું જે સંસ્કૃતનું પેપર જોઈ લઈએ છે એ છે 2019નું પેપર. ઓકે, તો બ્લુપ્રિન્ટ ઉપર ધ્યાન ન આપતા તમામ જે પ્રશ્નો અહીંયા આપવામાં આવે છે તૈયાર કરી દેજો અને ચેનલને એક વખત જરૂરથી સબસ્ક્રાઇબ કરતા જજો. ચાલો વિભાગ એથી આપણે શરૂઆત કરી લઈએ. વિશ્વ ભેષજ કહ અસ્તિ તો હસ્ત આવશે. પુષ્પ ધન્વા ધનુષી કિમ નામ બાણમ સમગત્ય આવશે. સંમોહનમ. પુલિંગ્ય અબ્જ શબ્દ કહ અર્થ તો આવશે પદ્મમ. વિદ્યુત ઇતશ પર્યાય કહ તો દામિની આવશે. ભીમસેનસ્ય પંથામ કહ અધિતિષ્ઠતિ તો આવશે શાખા મૃગ. કૌટિલ્ય નામ કહ ચાણક્ય. વિદૂષક આત્મનામ કીદૃશમ મન્યતે આવશે તો વિદૂષક આવશે દર્શનીય. ઓકે, દર્શનીય આવશે. વિદૂષક શું માનતો હતો કે દર્શનીય છે. જનાહ ખાલી જગ્યા રજ્જુ નિર્માણમ પ્રયત્નરતા સજ્જાતા તો એ આવશે ભસ્મ. ખાલી જગ્યા જોઈ શકો છો. વિના વૃક્ષમ ખાલી જગ્યા શૂન્યમ ગૃહમ. સ ખાલી જગ્યા ચેતના નામ તો નિત્ય. પુરા કાલે હનુમતા ખાલી જગ્યા લંઘિતમ તો સમુદ્ર. દંડ નીતિમ ખાલી જગ્યા ઉપયુચિત તો આવશે શિષ્ટેભ્ય. કાલિદાસે રજ્જુ શાલિકાયામ સ્થાપિતા. જોડકું આપેલું છે. અન્યમ અભિહર્ય તો ત્રીજા નંબરનું આવશે સ્વયમેવો પશ્યામતી. અતૃણે પતિ તો વહની તો એમાં આવશે વત્સમ જાત મિવાધ્યા. પછી છે નિગ્રણમ ભોજતે સ્યાત તો પહેલું આવશે નિગ્રહ પુનર્ગલે. એના નીચે વિભાગ બી જે છે ફકરાના અનુવાદ કરવાના છે. પહેલો ફકરો પાઠ નંબર 11માં છે. ઉપરના પેપરમાં પણ હમણાં બીજું પેપર જોયું એમાં પણ 11મા પાઠમાંથી ફકરો પૂછાણો છે અનુવાદ. પછી તમે જોઈ શકો છો 18મા પાઠમાંથી અનુવાદ આવ્યું છે બીજા પેપરમાં અને પહેલા પેપરમાં, બંને પેપરમાં 18મા પાઠમાંથી અનુવાદ આવ્યું છે. ત્રીજો ફકરો 16મા પાઠમાંથી લીધો છે. બીજું પેપર આપણે હમણાં જોયું એમાં પણ 16મા પાઠમાંથી અનુવાદ આવ્યું છે. તો જે પાઠ જે આવ્યા છે એ તૈયાર કરી દેજો. એના સંપૂર્ણ સોલ્યુશન તમારે તૈયાર હોવા જોઈએ અનુવાદ એના. ઓકે, એની નીચે કાવ્યો છે એટલે કે શ્લોકો છે. પહેલો જે છે પાઠ નંબર 7માંથી શ્લોક છે. બીજો પાઠ નંબર 3 અને ત્રીજો પાઠ નંબર 9માંથી છે. તો તૈયાર કરી દેજો એના અનુવાદ. એની નીચે પછી સંસ્કૃતના પ્રશ્નો સંસ્કૃતમાં લખવાના છે. જે અંડરલાઇન કરેલા છે એ જ જવાબ આવવાના છે. તો ક્રમવાર એક વખત વાંચી લો 4 પ્રશ્નો. વિભાગ સી સમીક્ષાત્મક નોંધ. શકુંતલાનું મનોવ્યથા. હનુમાનનું પાત્ર લેખન. અબ્જમ શબ્દના અર્થો પાઠ નંબર 10માં છે મિત્રો. કે તો તૈયાર કરી દેજો. 2019નું પેપર થોડું ટફ આવ્યું છે એવું લાગે છે. અથવામાં છે એકત્વ દર્શનનું ફળ. એની નીચે પછી પ્રશ્નો શોધીને લખવાના છે સંસ્કૃતમાં. સંસ્કૃતના પ્રશ્નો તો એ તમે જોઈ શકો છો ફકરો.
પછી ભગવદ્ ગીતાથી શરૂ કરી કિમ કુરુત ચર્ચમ પાઠ નંબર 8નો શ્લોક પૂછાણો છે, તો તૈયાર કરી દેજો. ગુજરાતી ભાષામાં પ્રશ્નોના જવાબ કયા કયા કારણો આપીને વૃક્ષમાં ચૈતન્યની સિદ્ધિ કરવામાં આવી છે, પાઠ નંબર 2. તો બીજા પાઠમાંથી વૃક્ષ વિશેનો પ્રશ્ન 3 પેપરમાં કંઈક તો પૂછાણો છે વૃક્ષ વિશેનો, તો તૈયારી રાખજો બીજા પાઠના પ્રશ્નોની. ધાન્યથી ભરેલા ખેતરો જોઈ કોણ સંતાપ પામે છે, શા માટે, પાઠ નંબર 3. શંકરે કેવા કામદેવને જોયો, પાઠ નંબર 4. લેખક કિંતુ શબ્દને કુટિલ શા માટે કહે છે, પાઠ નંબર 12. વિદૂષક મોડા આપવાનું શું કારણ આપે છે, પાઠ નંબર 15. જુદા જુદા ધાન્યમાં કયું કયું અન્ન શ્રેષ્ઠ છે, પાઠ નંબર 20માં તમને મળી જશે. અર્થ વિસ્તાર પાઠ નંબર 4માં જોઈ શકો છો. બીજા પેપરમાં પણ પાઠ નંબર 4માંથી આવ્યો છે. પહેલા પેપરમાં પાઠ નંબર 8માંથી આવ્યો છે. પૂરી શક્યતાઓ રહેતી હોય છે કે ચોથા પાઠ અને 8મા પાઠમાંથી આવતો હોય છે અર્થ વિસ્તાર, તો તૈયારી રાખજો. વિભાગ ઈ જોઈ શકો છો. ઋગ્વેદ આવ્યું છે, ઉપનિષદ, કર્ણ, ભારમ અને વિક્રમ ઉર્વશ્યમ. તો સંક્ષિપ્ત જે પરિચય છે એ તૈયાર કરી દેજો. દેહલી દીપક ન્યાય સમજાવવાની કહી છે. પછી મૂર્ખતા અને સચોટ જે શબ્દમાં રજૂ કર્યું હોય તો કયો ન્યાય વપરાય છે. અહો ગજરાજ, તો અહીંયા તો ઉદાહરણ આપ્યું છે જે તમારી સંસ્કૃતની ચોપડીમાં અલંકારનો જે વિભાગ છે છેલ્લે બુકમાં તેમાં તમને ઉદાહરણ મળી જશે. માલિની છંદનું બંધારણ તમારે લખવાનું છે, એ પણ એ જ બુકમાં છે. તો કઈ રીતના કયા ગણ આવે છે, કેટલા અક્ષર છે, એ બધું લખવાનું હોય છે આમાં. બ્રહ્મગુપ્ત કોણ હતા, તો ગુર્જર શ્રીમાળી બ્રાહ્મણ હતા અને એમણે બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત ગ્રંથ જે છે એ લખ્યો છે. તો હવે આપણે છેલ્લું પેપર જોઈ લઈશું એ પહેલાં એક વખત જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો. અહીંયા મિત્રો તમે છેલ્લું ત્રીજું પેપર જોઈ શકો છો 2023નું. તો આનું સોલ્યુશન મિત્રો નથી કરેલું, એના માટે ક્ષમા યાચના છે. પરંતુ મિત્રો હું જેમ સ્ક્રોલ કરું એમ જે મિત્રોને જે સોલ્વ કરવું હોય તો એ કરી શકે છે. ક્વોલિટી થોડી ઓછી છે એના કારણે આને સોલ્યુશન કરી શક્યો નથી. પરંતુ કોઈ મિત્ર જો સોલ્વ કરવા માગતો હોય તો એ સોલ્વ કરી શકે છે. ખાલી જગ્યાઓ, વિકલ્પો, જોડકા જે છે એ સોલ્વ કરી શકે છે. વિદૂષક, આમાં પણ એ જ પાઠમાંથી અનુવાદ આવેલા તમે જોઈ શકો છો. અહીંયા શ્લોકોના અનુવાદ પૂછાયેલા છે. એની નીચે પછી એક ફકરામાંથી 4 પ્રશ્નો શોધીને લખવાના છે. વિભાગ સીમાં તમે જોઈ શકો છો સમીક્ષાત્મક નોંધ, મદન દહનનો પ્રસંગ, નાટ્ય વેદની ઉત્પત્તિ, ચરક સંહિતા, કિંતુ શબ્દની કુટિલતા, એ તમે અહીંયા જોઈ શકો છો. એના નીચે હવે તમે જોઈ શકો છો વિભાગ સીનો જ છે. પહેલું તો સંસ્કૃતના પ્રશ્નો શોધીને લખવાના છે. ગેયમ ગીતા નામવાળી જે છે આમાં શ્લોક પૂર્તિ આવેલી છે દિન જણાય છે વિતમ સુધીની. ઓકે, તો તૈયારી કરી દેજો. વિભાગ ડી તમે જોઈ શકો છો. ગુજરાતી પ્રશ્નો એક વખત વાંચી લેજો, ઘણા બધા આમાં પૂછાયેલા છે, તો એ તૈયાર કરી દેજો. અર્થ વિસ્તાર પૂછાયેલો છે. વિભાગ ઈ તમે જોઈ શકો છો. યજુર્વેદ, સ્વપ્નવાસ દત્તા, ઉપનિષદ અને વિક્રમ ઉર્વશ્યમ વિશેનું આવેલું છે. મત્સ્ય ન્યાય સમજાવવાનો કહેલો છે. બાકી પછી અલંકારને એ બધા ઉદાહરણો એ છે. તો એક વખત મિત્રો તૈયાર કરી દેજો. મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો. ઘણી બધી મહેનત પછી તમને સોલ્યુશન પ્રોવાઈડ કરવામાં આવે છે દરેક વિષયના. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રોને, તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો મોકલતા રહેજો. મળીશું વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.